चलो विद्यार्थी मित्रों, प्रकरण 8 विद्युत चुंबकीय तरंगों पार्ट 1 નું આ છેલ્લું ચેપ્ટર માત્ર 5 માર્કનું આ ચેપ્ટર છે। ક્વેશ્ચન 1, એમ્પિયરના સર્કિટના નિયમમાં અસંગતતા દૂર કરવા કઈ જરૂરિયાત સૂચવી? જવાબ, ફેરેડે નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। મેક્સવેલે શોધ્યું કે ફક્ત વિદ્યુત પ્રવાહ જ નહીં પણ સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે। એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી સમય સાથે બદલાતા વિદ્યુત પ્રવાહ સાથે જોડેલ કેપેસિટરની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાના પ્રયત્નમાં મેક્સવેલે આ નિયમમાં અસંગતતા જણાઈ। મેક્સવેલે એમ્પિયરના સર્કિટના નિયમમાં અસંગતતા દૂર કરવા સ્થાનાંતર પ્રવાહનું પદ ઉમેર્યું। ક્વેશ્ચન 2, મેક્સવેલના સમીકરણો એટલે શું અને તે સમીકરણો લખો। જવાબ, મેક્સવેલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો અને તેના ઉદ્ગમો અને વિદ્યુતભાર ઘનતાને સાંકળતા જે સમીકરણોના ગણની રચના કરી તે સમીકરણો મેક્સવેલ સમીકરણો તરીકે ઓળખાયા, જે નીચે મુજબ છે। 1, સમગ્ર બંધ માર્ગ માટે E સદિશ ડોટ ds સદિશ બરાબર q/ε0 ગૌસનો વિદ્યુત ક્ષેત્ર માટેનો નિયમ। 2, બંધ સંકલન સમગ્ર બંધ માર્ગ માટે B સદિશ ડોટ ds સદિશ બરાબર 0 ગૌસનો ચુંબકત્વ માટેનો નિયમ। 3, બંધ સંકલન E સદિશ ડોટ dl સદિશ બરાબર -d phi B/dt ફેરેડેનો નિયમ। 4, બંધ સંકલન E સદિશ ડોટ B સદિશ ડોટ dl સદિશ બરાબર μ0 IC પ્લસ μ0 ε0 d phi E/dt એમ્પિયરનો મેક્સવેલનો નિયમ આપણે કહી શકાશે। આ બધા સમીકરણો લોરેન્ટ્ઝના બળના સૂત્રની મદદથી વિદ્યુત ચુંબકના બધા મૂળભૂત નિયમોને ઉપર મુજબ ગાણિતીય રીતે રજૂ કરે છે। ક્વેશ્ચન 3, મેક્સવેલના સમીકરણમાંથી વિદ્યુત ચુંબકીય તરંગનું ઉદ્ભવતું અનુમાન જણાવો અથવા વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવનો ખ્યાલ આપો। મેક્સવેલના સમીકરણોમાંથી ઉદ્ભવતું સૌથી અગત્યનું અનુમાન એ છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને સંયુક્ત રીતે અવકાશમાં પ્રસરણ દર્શાવે છે। બરાબર, સંયુક્ત રીતે અવકાશમાં પ્રસરણ દર્શાવે છે। સમય સાથે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોને લીધે વિદ્યુત ચુંબકીય તરંગો મળે છે, જે અવકાશમાં પ્રકાશના તરંગોની ઝડપ 3 × 10⁸મીટર/સેકન્ડથી પ્રસરે છે। મેક્સવેલે વિદ્યુત ચુંબકીય અને પ્રકાશ એમ ત્રણેય શાખાને સાંકળવાનું કાર્ય કર્યું। હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગો તેની પ્રયોગશાળામાં ઉત્પન્ન કર્યા હતા। મેક્સવેલે માત્ર ગાણિતીય ખ્યાલોની મદદથી ગૌસનો નિયમ, ચુંબકીય ક્ષેત્ર, ફેરેડેનો નિયમ અને એમ્પિયરના સમીકરણથી મેળવ્યા હતા। માત્ર સમીકરણ મેળવ્યા હતા, પ્રયોગશાળામાં મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા નહોતા। બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાની ઘટના ખૂબ જ અગત્યની છે। તે રેડિયો તરંગો, ગામા તરંગો, દ્રશ્ય પ્રકાશના તરંગો ઉપરાંત બીજા ઘણા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો સમજાવે છે। બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન કરે છે તે સમજવા માટે કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન એમ્પિયરના સર્કિટનો નિયમ લગાડી ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે। ક્વેશ્ચન 4, કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા
દરમિયાન એમ્પિયરના સર્કિટના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર શોધતા કયો વિરોધાભાસ મળે છે? તો અહીંયા આપણે જોઈએ તો કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા માટે અહીંયા આકૃતિ એ, બી અને સી આપણે દોરેલી છે. તો એ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એક સમાંતર પ્લેટ વાળું કેપેસિટર સી છે અને તેના ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન ટી સમયે ટી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ પ્રવાહ બેટરીમાંથી મળે છે, પણ કેપેસિટરની અંદર પ્રવાહ વહેતો નથી. આકૃતિ એમાં બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવા આર ત્રિજ્યાના બંધ ગાળો લો. આકૃતિ બીમાં કેપેસિટરની બે પ્લેટની અંદરથી પસાર થતી ઘડા આકારની સપાટી કે જેનું મુખ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબના બંધ ગાળાની ધાર છે. આકૃતિ સી બંધ ગાળો જેના મુખની ધાર હોય અને ચપટું વર્તુળાકાર તળિયું એસ છે એ કેપેસિટરની બે પ્લેટની અંદરના ભાગમાં હોય તેવી ટિફિન આકારની છે. કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના ભાગમાં રહેલ સમાન વિદ્યુત ક્ષેત્ર તીર વડે દર્શાવેલ છે. કેપેસિટરની બહારના ભાગમાં આવેલ બિંદુ પી પાસે તારની આસપાસ આર ત્રિજ્યાનું સમતલીય વર્તુળાકાર બંધ ગાળો લૂપ છે, જેનું સમતલ વિદ્યુત પ્રવાહધારી તારને લંબ અને લૂપનું કેન્દ્ર તાર પર રહેલું હોય. સમમિતિના આધારે કહી શકાય કે આ લૂપ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર લૂપના પરિઘની દિશામાં અને તેનું મૂલ્ય લૂપના દરેક બિંદુ આગળ સમાન છે. કેપેસિટરની બહારના પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા એમ્પિયરના સર્કિટનો નિયમ લગાડતા સમગ્ર બંધ માર્ગ માટે બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર μ0 IT. સમીકરણ 1, જ્યાં સમેશન બરાબર IT કુલ પ્રવાહ. જો મોડો બી સદિશ બરાબર બી અને બંધ સંકલન ડીએલ સદિશ બરાબર 2πr હોય તો બી ઇન્ટુ 2πr બરાબર μ0 IT. સમીકરણ 2. હવે બીજી સપાટી એવી વિચારો કે જે આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર ઘડા આકારની હોય અને વિદ્યુત પ્રવાહધારી તારને સ્પર્શતી ન હોય અને આ ઘડા આકારની સપાટીનું તળિયું કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં હોય. તેનું મુખ આકૃતિ એમાં દર્શાવેલ વર્તુળાકાર બંધ ગાળાની ત્રિજ્યા જેટલી ત્રિજ્યાવાળું વર્તુળાકાર હોય. આકૃતિ સીમાં દર્શાવ્યા અનુસાર ઢાંકણા વગરની ટિફિન આકારની સપાટી કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હોય અને સપાટીના મુખની ત્રિજ્યા આકૃતિ એમાં દર્શાવેલ બંધ ગાળાની ત્રિજ્યા જેટલી હોય. આકૃતિ બી અને આકૃતિ સીમાં દર્શાવેલ સપાટીઓમાંથી પ્રવાહ પસાર થતો ન હોવાથી અને સમાન ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીઓ માટે 1 એમ્પિયરનો સર્કિટનો નિયમ લગાડતા સમીકરણ 2ની જમણી બાજુ μIT અનુસાર થશે 0 થશે. ડાબી બાજુ યથાવત B/2π રહેશે. આમ કેપેસિટરની બહાર અને અંદર ચુંબકીય ક્ષેત્ર અલગ મળે છે, જે એક વિરોધાભાસ કહેવાય. એટલે કે કેપેસિટરની બહાર ચુંબકીય ક્ષેત્ર અશૂન્ય મળે, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. આ વિરોધાભાસ એ એમ્પિયરના સર્કિટનો નિયમ લગાડતા ઉદ્ભવે છે. તેથી એમ્પિયરના સર્કિટના નિયમમાં કંઈક ખૂટે છે તેવું કહી શકાય. સમીકરણ 5, એમ્પિયરના સર્કિટના નિયમમાં ખૂટતા પદનું સૂત્ર મેળવો. આ નિયમનું સ્વરૂપ લખો અને તેની વ્યાખ્યા તથા એકમ લખો. જવાબ: એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી કેપેસિટરના ચાર્જિંગ દરમિયાન તેની બહાર અને અંદર ચુંબકીય ક્ષેત્ર અલગ મળે છે. તેથી આ નિયમમાં સુધારો નીચે મુજબ કરવો પડે.
જો કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ એ અને કુલ વિદ્યુતભાર ક્યુ હોય તો પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપન એપ્સિલોન 0 બરાબર ક્યુ અપન એ એપ્સિલોન 0, જ્યાં સિગ્મા બરાબર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. આ ક્ષેત્ર બંધ ગાળાની સપાટીને લંબરૂપે અને તેનું મૂલ્ય કેપેસિટરની પ્લેટોના સમગ્ર ક્ષેત્રફળ એ પર સમાન હશે અને બહારના વિસ્તારમાં શૂન્ય હશે. કેપેસિટરની અંદર બંધ ગાળાની સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ગોસના નિયમ પરથી મળે. અહીંયા ફાઈ ઈ બરાબર ઈ સદિશ ડોટ ઈ સદિશ બરાબર ઈ એ કોસ થીટા, અહીં થીટા બરાબર 0 કોસ 0 1, માટે ફાઈ ઈ બરાબર ઈ એ બરાબર ફાઈ અપન એ એપ્સિલોન 0 ઇન્ટુ એ બરાબર ક્યુ અપન એપ્સિલોન 0. સમીકરણ 1. જો કેપેસિટર પરનો વિદ્યુતભાર સમય સાથે બદલાતો હોય તો તેને અનુરૂપ પ્રવાહ I બરાબર dq બાય dt. અહીંયા આકૃતિ એ અને આકૃતિ બી દર્શાવી છે. સમીકરણ 1નું સમયની સાપેક્ષે વિકલન લેતા ડી ફાઈ ઈ અપન ડીટી બરાબર 1 અપન એપ્સિલોન 0 dq બાય dt. એપ્સિલોન 0 ડી ફાઈ ઈ અપન ડીટી બરાબર I. સમાંતર પ્લેટ ધરાવતા કેપેસિટરની અંદર પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો દર્શાવે છે. આમ એમ્પિયરનો સર્કિટનો નિયમ લગાડતા કેપેસિટરની અંદર અને બહાર ચુંબકીય ક્ષેત્ર સમાન મળવું જોઈએ. આ માટે તેના નિયમમાં કુલ પ્રવાહ આઈટીના બદલે આઈસી પ્લસ આઈડી કરીએ તો બંને ભાગોમાં સમાન ચુંબકીય ક્ષેત્ર મળશે. આઈટી બરાબર આઈસી પ્લસ આઈડી બરાબર આઈસી પ્લસ એપ્સિલોન 0 ડી ફાઈ ઈ અપન ડીટી. એટલે કે આઈસી વિદ્યુત ભારના વહનને કારણે મળતો પ્રવાહ છે, જેને વહન પ્રવાહ કહેવાય, અને આઈડી એ બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને કારણે મળતો પ્રવાહ, તેને સ્થાનાંતર પ્રવાહ અથવા મેક્સવેલનો સ્થાનાંતર પ્રવાહ આઈડી કહીશું. કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત ફ્લક્સના ફેરફારના દર અને પરમિટિવિટી એપ્સિલોન 0ના ગુણાકારથી મળતા પ્રવાહને સ્થાનાંતર પ્રવાહ આઈડી કહે છે. આ સ્થાનાંતર પ્રવાહ આઈડીનો એસઆઈ એકમ એમ્પિયર અથવા કુલમ્બ પર સેકન્ડ છે. તેનું પારિમાણિક સૂત્ર M0 L0 T0 A1. આમ એમ્પિયરના સર્કિટના નિયમો આઈટી બરાબર આઈસી પ્લસ આઈડી લખતા આ નિયમ નીચે મુજબ હોવો જોઈએ. સમગ્ર બંધ માર્ગ માટે સંકલન વી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર મ્યુ 0 આઈસી પ્લસ મ્યુ 0 આઈડી બરાબર મ્યુ 0 કૌંસમાં આઈસી પ્લસ આઈડી, જ્યાં આઈટી બરાબર આઈસી પ્લસ આઈડી. આનો અર્થ એ થાય કે કેપેસિટરની બહારના વિસ્તારમાં ફક્ત વહન પ્રવાહ આઈસી બરાબર આઈટી મળશે અને સ્થાનાંતર પ્રવાહ આઈડી બરાબર 0 હશે તથા તેની અંદરના વિસ્તારમાં વહન પ્રવાહ આઈસી બરાબર 0 હશે અને સ્થાનાંતર પ્રવાહ આઈડી બરાબર આઈટી થશે. અહીં એમ્પિયરના સર્કિટના નિયમમાં ખૂટતું પદ આઈડી બરાબર એપ્સિલોન 0 ડી ફાઈ ઈ અપન ડીટી છે. એટલે કે આવો વ્યાપક નિયમ સમગ્ર બંધ માર્ગ પરનું સંકલન બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર મ્યુ 0 આઈસી પ્લસ મ્યુ 0 એપ્સિલોન 0 ડી ફાઈ ઈ અપન ડીટી છે. આ નિયમની મદદથી કોઈ પણ સ્થાને બીનું મૂલ્ય શોધતા કોઈ વિરોધાભાસ નહીં આવે એવું અહીં આપણે કહી શકાશે. ક્વેશ્ચન 6. વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન કરાય છે? જવાબ: સ્થિર વિદ્યુત ભારો કે અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારો, સ્થિત વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ગમ સ્થાનો હોઈ શકે નહીં, કારણ કે સ્થિર વિદ્યુત ભારો ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
જ્યારે ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ ક્ષેત્રો સમય સાથે બદલાતા નથી. મેક્સવેલવાદ અનુસાર પ્રવેગિત વિદ્યુત ભારો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. દોલન કરતો વિદ્યુત ભાર એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તેથી કોઈક આવૃત્તિથી દોલન કરતા વિદ્યુત ભારને વિચારીએ તો તે અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે, અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન થતાં અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પ્રસરે છે. તેને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે, જે અવકાશમાં પ્રકાશની ઝડપથી બંને ક્ષેત્રોને લંબરૂપે પ્રસરે છે. આ ઉપરાંત વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ પરસ્પર લંબરૂપે દોલન પામતા હોય છે. આ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ દોલન પામતા વિદ્યુતભારની આવૃત્તિ જેટલી જ હોય છે, અને પ્રવેગિત વિદ્યુતભારની ઉર્જાના ભોગે પ્રસરણ પામતા વિદ્યુત ચુંબકીય તરંગોને ઉર્જા મળે છે. આમ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. એવી ધારણાની કસોટી કરવી સહેલી લાગે છે, પણ શક્ય નથી, કારણ કે આધુનિક ઇલેક્ટ્રોનિક્સમાં પરિપથ વડે 1011 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ મળી શકે, પણ દૃશ્યમાન પ્રકાશના પીળા પ્રકાશની આવૃત્તિ 6×1014 હર્ટ્ઝ છે. તેથી વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રાયોગિક સાબિતી દર્શાવતો પ્રયોગ હર્ટ્ઝના પ્રયોગની જેમ નીચી આવૃત્તિવાળા વિભાગમાં કરવો પડે. હર્ટ્ઝના પ્રયોગની સફળતા બાદ જગદીશચંદ્ર બોઝે ટૂંકી તરંગ લંબાઈ એટલે કે 25 મિલીમીટરથી 5 મિલીમીટર ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન અને અવલોકન કરવામાં સફળ રહ્યા, પણ તેમના પ્રયોગ પણ તેમની પ્રયોગશાળા સુધી જ સીમિત રહ્યા. આ આરસામાં ઇટાલીના માર્કોનીએ ઘણા કિલોમીટર દૂર સુધી વિદ્યુત ચુંબકીય તરંગોને મોકલવામાં સફળતા મેળવી. ક્વેશ્ચન 8. જરૂરી આકૃતિ સાથે વિદ્યુત ચુંબકીય તરંગની સમીકરણ સ્વરૂપે રજૂઆત કરી તેના વેગ માટેના વિવિધ સૂત્રો જણાવો. આકૃતિમાં ઝેડ દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ દર્શાવેલ છે. તો અહીંયા ધ્યાન રાખજો, આ વિદ્યુત ક્ષેત્રનો ઈ સદિશ, આ ચુંબકીય ક્ષેત્રનો બી સદિશ પ્રસરે છે. વિદ્યુત ક્ષેત્ર EX એ એક્સ અક્ષની દિશામાં છે, જે આપેલ સમયે ઝેડ સાથે સાઇન વિધેય મુજબ બદલાય છે. ચુંબકીય ક્ષેત્ર BY એ વાય અક્ષની દિશામાં છે, અને તે પણ ઝેડ સાથે સાઇન વિધેય મુજબ બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર EX અને ચુંબકીય ક્ષેત્ર BY એકબીજાને તેમજ પ્રસરણની દિશા ઝેડને પણ લંબરૂપે છે. EX બરાબર E0 સાઇન KX માઇનસ ઓમેગા ટી સમીકરણ 1, BY બરાબર સાઇન KZ માઇનસ ઓમેગા ટી સમીકરણ 2 આપણે કહી શકાશે. બરાબર, આ સમીકરણો ખાસ ધ્યાન રાખવાના દાખલા MCQ ગણવા માટે. જ્યાં K બરાબર 2π/λ તરંગ સદિશ અથવા પ્રસરણ સદિશનું માન છે, તથા તેની દિશા તરંગ પ્રસરણની દિશા સૂચવે છે, તથા ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. તરંગ સદિશ પ્રસરણ સદિશનો એકમ રેડિયન પર મીટર. પારિમાણિક સૂત્ર m0L-1 T0. તરંગ પ્રસરણની ઝડપ v બરાબર ઓમેગા અપન k. સમીકરણ 1 અને સમીકરણ 2 તથા મેક્સવેલના સમીકરણનો ઉપયોગ કરતા ઓમેગા બરાબર ck. સમીકરણ 3, જ્યાં c બરાબર 1/√μ0 એપ્સિલોન 0, આ પણ યાદ રાખવું દાખલા MCQ માટે. ઓમેગા બરાબર ck એ તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ છે. માટે ઓમેગા બરાબર 2πν બરાબર c, k એટલે 2π/λ, માટે c બરાબર ν λ. સમીકરણ 4. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યોના
સ્વરૂપમાં તરંગની ઝડપ સી બરાબર E0/B0 છે. બરાબર. આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, આ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. મહત્તમ વિદ્યુત ક્ષેત્ર, મહત્તમ ચુંબકીય ક્ષેત્ર એવું પણ કહી શકાય. એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ઝડપ આપે તરંગની. બરાબર. મહત્તમ હોય તો ધ્યાન રાખજો શૂન્ય અવકાશમાં ઝડપ. ક્વેશ્ચન 9. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ લખો. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મુક્ત અવકાશમાં, શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના દોલનો પોતાની જાતે જ ચાલુ રહેતા દોલનો છે. વિદ્યુત ચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનોમાં દ્રવ્ય માધ્યમની જરૂરિયાત નથી, અર્થાત તેના પ્રસરણ માટે કોઈ ભૌતિક માધ્યમની જરૂરિયાત નથી. આમ અવકાશ અને સમય સાથે દોલન કરતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો શૂન્ય અવકાશમાં પણ એકબીજાને સતત ચાલુ રાખે છે. વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ માધ્યમના વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે. V બરાબર વર્ગમૂળમાં મ્યુ એપ્સિલોન. મ્યુ બરાબર માધ્યમની પરમિએબિલિટી, એપ્સિલોન બરાબર માધ્યમની પરમિટિવિટી. વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્યાવકાશમાં વેગ c બરાબર 1/વર્ગમૂળમાં મ્યુ0 એપ્સિલોન 0 બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, જે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. તેમાં તરંગ લંબાઈ કામ આવતી નથી તેવું કહી શકાય, એટલે સ્વતંત્ર છે તેવું કહેવાય. એક માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષમાં વક્રી ભવનાંક આ બે માધ્યમોમાં પ્રકાશના વેગના ગુણોત્તર જેટલો હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો વિકિરણના તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કરે છે અને વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે તથા વેગમાનનું વહન કરતા હોવાથી દબાણ પણ લગાડે છે, જેને વિકિરણ દબાણ કહે છે. જો ટી સમયમાં આપાત થતી કુલ ઉર્જા U હોય તો સપાટી પર આપાત થતું કુલ વેગમાન વિકિરણનું સંપૂર્ણ શોષણ થાય ત્યારે P બરાબર U/C છે. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત પ્રકારના બિનયાંત્રિક તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગમાં એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ઘનતા ρ કહેવાય. ρ બરાબર ρe પ્લસ ρb. આ વિદ્યુત ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર આ આપણે બીજા ચેપ્ટરમાં જોયું. બરાબર. આ આપણે 5મા ચેપ્ટરમાં, 6ઠ્ઠા ચેપ્ટરમાં પણ જોઈશું. 1/2 એપ્સિલોન 0 E² પ્લસ 1/2 B²/μ0 એટલે એપ્સિલોન 0 E² લખાય અથવા B²/μ0 પણ કહેવાય. E સદિશ ક્રોસ B સદિશની દિશા વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. એટલે આ પણ તમે એના ગુણધર્મોમાં, લાક્ષણિકતામાં લખવું હોય તો લખી શકાય છે. ક્વેશ્ચન 10. વ્યવહારમાં વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે તે કેવી રીતે ચકાસી શકાય? વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે તે હકીકત નાના AM રેડિયો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન રેડિયોના બ્રોડકાસ્ટિંગ સેશન પ્રત્યેના પ્રતિભાવ વડે સહેલાઈથી જોઈ શકાય. જો AM રેડિયોને ટેલિસ્કોપિક એન્ટીના હોય તો તે સિગ્નલના વિદ્યુતીય ઘટકને પ્રતિભાવ આપે છે, પરંતુ જ્યારે એન્ટીનાને સમક્ષિતિજ કરવામાં આવે છે ત્યારે સિગ્નલ ખૂબ જ નબળું થઈ જાય છે, બરાબર સાંભળી શકાતું નથી. ઘણા નાના રેડિયોમાં વિદ્યુત ચુંબકીય તરંગના સમક્ષિતિજ એન્ટેના, જે સામાન્ય રીતે રેડિયોના આવરણની અંદરના ભાગમાં હોય છે કે જે ચુંબકીય ઘટક માટે સંવેદનશીલ છે. આવા રેડિયોના સિગ્નલ ગ્રહણ કરવા માટે સમક્ષિતિજ રાખવા પડે. આમ આવા કિસ્સાઓમાં રેડિયોના પ્રતિભાવ એ રેડિયો સ્ટેશનની સાપેક્ષે નમન
પર પણ આધાર રાખે છે તેવું આપણે કહી શકાશે. આમ વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે તે હકીકત સાચી છે. ક્વેશ્ચન 11. વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે તે ઉદાહરણ આપી સમજાવો. મુક્ત અવકાશમાં E જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિભાગમાં ε0 E²/2 જેટલી ઉર્જા ઘનતા હોય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ ચુંબકીય ઉર્જા ઘનતા B²/2 μ0 હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય એમ બંને ક્ષેત્રો હાજર હોવાથી તેની સાથે પણ કંઈક ઉર્જા ઘનતા સંકળાયેલી હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણને લંબ એકમ સમતલ પર જો વિદ્યુત ભારો હશે તો તેઓ વિદ્યુત ચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા સતત ગતિ કરશે. અર્થાત આ વિદ્યુત ભારો વિદ્યુત ચુંબકીય તરંગ દ્વારા ઉર્જા અને વેગમાન મેળવે છે. આમ વિદ્યુત ચુંબકીય તરંગ પણ ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગ વેગમાનનું વહન કરતા હોવાથી સપાટી પર દબાણ પણ લગાડશે, જેને વિકિરણ દબાણ કહે છે. જો સપાટી પર t સમયમાં આપાત થતી કુલ ઉર્જા U હોય તો જ્યારે આપાત વિકિરણનું સંપૂર્ણ શોષણ હોય તો આપાત થતા કુલ વેગમાનનું મૂલ્ય P = U/c છે. આપણા હાથ પર સૂર્યપ્રકાશ પડતા આપણો હાથ ગરમ થાય છે તે દર્શાવે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા ઉર્જાનું શોષણ થાય છે. આ વિદ્યુત ચુંબકીય તરંગો હાથ પર વેગમાન પણ આપાત કરે છે, પરંતુ Cનું મૂલ્ય ખૂબ જ મોટું હોવાથી આપાત વેગમાનનું મૂલ્ય અતિ સૂક્ષ્મ હોય, જેને કારણે આપણો હાથ દબાણ અનુભવી શકતો નથી. બ્રોડકાસ્ટિંગ સ્ટેશનથી રેડિયો અને ટીવી સિગ્નલો ઉર્જાનું વહન કરે છે, તેમજ સૂર્યપ્રકાશ દ્વારા પૃથ્વી સુધીનું ઉર્જાનું વહન થવાથી પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે તેવું આના પરથી આપણે કહી શકાય. વિદ્યુત ચુંબકીય વર્ણપટની ટૂંકમાં માહિતી આપો. વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની મેક્સવેલે આગાહી કરી હતી. તે સમયગાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે માત્ર દૃશ્ય પ્રકાશના તરંગો હતા. પારજાંબલી અને પારરક્ત તરંગોની માહિતી નથી. 19મી સદીના અંતમાં એક્સ કિરણો અને ગામા કિરણોની શોધ થઈ. આવૃત્તિના તરંગલંબાઈના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. આ વર્ણપટમાં વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગલંબાઈના મૂલ્યો સતત રીતે પથરાયેલા છે અને આ વર્ણપટમાં જુદા જુદા પ્રકારના તરંગો વચ્ચે તીક્ષ્ણ ભેદરેખા સીમા નથી. આવૃત્તિઓનો સંબંધ નીચે મુજબ કહી શકાય. વિદ્યુત ચુંબકીય તરંગો માટે સૌથી વધારે આવૃત્તિ ગામા કિરણો. અહીંયા આપણે ગામા કિરણોને સૌથી વધારે આવૃત્તિ, એના કરતાં ઓછી એક્સ કિરણો, એના કરતાં ઓછી પારજાંબલી, એના કરતાં દ્રશ્ય પ્રકાશ, એના કરતાં પારરક્ત, એના કરતાં માઇક્રો તરંગો, એના કરતાં ટૂંકા રેડિયો તરંગ, ટીવી અને FM રેડિયો, એના કરતાં AM રેડિયો અને સૌથી લાંબા રેડિયો તરંગ. તરંગ લંબાઈ આના કરતાં ઉલટી, એટલે સૌથી ઓછી તરંગ લંબાઈ ગામા કિરણો અને સૌથી વધારે તરંગ લંબાઈ લાંબા રેડિયો તરંગો છે એવું કહી શકાય. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિભાગ 400 નેનોમીટરથી 700 નેનોમીટર. એંગસ્ટ્રોમમાં લખવું હોય તો 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. મીટરમાં લખવું હોય તો 4 × 10⁻⁷ મીટરથી 7 × 10⁻⁷ મીટર આપણે લઈ